તો હવે હે ને થોડોક રિપ્લાય દેવાનો સમય આવી ગયો હે. જો કે આવી રીતના બધા બકબક કરતા જ હોય. આપણે એની પાસે ખોટો ટાઈમ ના આવે. ગમે ત્યાં બોલાવી લે લ પીને કરવી તમજીરી ખાં પડજો. ફોન મેનુ દસ્યો કે તે એક કુડી નાલ વ્યા કર લો તે રોજ રોજ નવે નવે પરાંઠે બનાવી દે. કેટલા લીટર ડીઝલ દેહો તમે? ગુડ મોર્નિંગ, રામ રામ ડેરા ને નવો દિવસ ઉગી ગયો. તમારો ભાઈ નવો જોઈ લો અહીં ચકલી જોઈ લો. 1 મિનિટ ઝૂમ કરીને દેખાડી દઉં તમને. ચકલી હે ને કઈને અરીસામાં જોઈને હે ને એને ચાટ માર્યા રાખે છે. કન્ફ્યુઝ થઈ ગયું, લૂપ ફોલમાં અટવાઈ ગઈ છે ને. અમે અટાણે શું કરવા આવ્યા તમને ખબર છે? રૂંઢાના કેટલા વાગ્યા? 5 વાગ્યા ને 5 જેવા વાગ્યા હે. અને આ લોકેશન ઉપર અમે આવ્યા હે, જોઈ લો. અહીંયા સ્પેશિયલ વિડીયો શૂટ કરવા હતું. અમારા કેમેરામેનને બિચારાને પગ ભરાઈ રહ્યા. બોલો ઓલું ખબર છે તમને? આપણે ઓલું ખોખું આવ્યું હતું બહુ મોટું. હાંગે આપણે થોડુંક અનબોક્સિંગ કર્યું હતું. એમાં ઘણા બધા પ્રોડક્ટ આવ્યા હતા. બધા પ્રોડક્ટનું હટાણે ટેસ્ટિંગ માટે અહીંયા આવ્યા હે. હજી બીજી બે જગ્યાએ જવાનું છે ટેસ્ટિંગ માટે. તો એક લોકેશન ઉપર આપણું કામ પૂરું થઈ ગયું ને પછી બીજા લોકેશન ઉપર આવ્યા હતા. એ સ્પેશિયલ જો છત્રી હાટું જૂનવાણી દાદાજી સ્ટાઇલની છત્રી છે ને એ લેવા હાટું, એટલે ઇન ધ સેન્સ વિડીયોમાં લેવા હાટું અમે સ્પેશિયલ લોકેશન ઉપર આવ્યા હતા. એ કામ ડન થઈ ગયું છે. હાલો હવે ઘર ભેગી ના થઈ. અમે ગાડી જો આપણે અહીં રાખીએ. તમને ખબર ને ભાઈ, આ જગ્યા ઉપર આપણે સનેડા હાઈકા છે અને 2 વાર અહીંયા આવ્યા હતા. એકવાર ખબર ફોલ્ટ થયો તો, ઓલો પંખો કાઢ્યો હતો ત્યાં, અને એકવાર આપણી ભાંગી ગઈ હતી ત્યાં. ગાઈસ મોટો લોચો થઈ ગયો. મોટો લોચો ઇન ધ સેન્સ વિડીયો શૂટ કરવા ગયા હતા ને ઓલા ગેજેટનું આપણે અનબોક્સિંગ કરવાનું હતું ને, એમાંથી અડધા કવર તો તમારો ભાઈ ત્યાં જ ભૂલી આવ્યો. એટલે મારે એ છે ને વળી લેવા જવું જોઈએ. હાલો ઉપડી થાય. ગાઈસ અમે આ લોકેશન ઉપર હે ને વળી પાછા આવ્યા હતા કે ઓલું પાઉચ ક્યાં ગયું મેં લગભગ નહીં હે ને અડધી કલાક આમ ગોતું. પછી મને યાદ આવ્યું, અરે પાઉચ તમે મારા ખીચામાં જ નાખ્યું હતું. બોલો અમારો ધક્કો ફેલ થઈ ગયો. આ પેટ્રોલના પૈસા કોણ ભરીએ ભાઈ? ઘર ભેગું થાને ભાઈ. ખબર નહીં પણ કેમ આજે મારા આઈફોનની ક્વોલિટી આવે છે બહુ ખતરનાક. પાછળ જો તો આકાશ કેવું જોરદાર દેખાય છે. મને તો ખબર નથી. ઓલા આગળ ભાઈબંધે સેમ્પલ શોટ લીધા હતા ને, મેં જોવા દેજો કેવું લાગે છે. બહુ મસ્ત લાગે છે ને. એ કારણ હોય તમને ખબર છે? બેકગ્રાઉન્ડનું છે ને કારણ નથી. કારણ તમારો ભાઈ ખુદ છે. માણસ ખુદ હેન્ડસમ હોય તો પછી બેકગ્રાઉન્ડ તો જોરદાર આવવાનું જ છે ને. ઘર ભેગું થાને ભાઈ. ધી નેક્સ્ટ ડે कल भाई सारे ने ते नया दिन ते अब सोनू मैंने दस्यो कि तू पंजाबी की बोलते है। आज सुबह सुबह मेरे घर दे नाल पंजाबी परोठे बना दे ते मैं खावांगे तो मेनू पंजाबी भूत सवार होवेंगा। सोनू मैंने दस्यो कि ते एक कुड़ी नाल व्याह कर लो ते रोज रोज नवे नवे परांठे बना दे। कुड़ी फाइंडिंग बट मेरे नाल कौन व्याह करेगा? वो पहला मैंने दस्यो मेरे नाल कौन व्याह करेगा? तू व्याह करेगा? फटाफट कमेंट कर दे। चल बस 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 बहुत दांत नहीं काढ़वाना। कोई माणस हीकતું હોય તો તમારે એને જોવું ને કે ભાઈ આ કેવા આમ ગોટા કરે છે, દાંત કાઢી લેવા છે, પણ એની પાછળની મહેનત, એની પાછળના એફર્ટ તમારે નથી જોવા. એફર્ટ શું હોય ભાઈ? એમાં પંજાબી ગીત સાંભળીને અહીં સુધી પૂગી ગયા. અને વાતાવરણ તો જો ભાઈ કાળું ડિમાંગ થઈ ગયું હટણ ઉપરથી. અને મારો પ્લાન શું હતો ખબર છે? રાજકોટ આપણે જવાનું છે. આ વાતાવરણ થઈ ગયું, મારે કેમ જવું યાર? જોતા ઓહો છોડી બચ્ચી હો ક્યાં? વરસાદની ભાઈ હું 3 સિસ્ટમની વાત કરતો હતો ને, એમાંથી ગમે તે વરસાદ આવી શકે ને 20 તારીખે છે ને મારે અમદાવાદ છે ને ઉપસ્થિત રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે ત્યાં યુટ્યુબ ક્રિએટર મીટઅપ છે. બીજી વાર ભાઈ લગાતાર આપણે બોલાવ્યા છે આપણા વિસ્તારમાંથી. વન્સ અગેન આપણે બોલાવ્યો છે. થેન્ક યુ સો મચ મિત્રો. પછી આમાં કેવું હોય ખબર? બધી જગ્યાએ સબસ્ક્રાઈબર મેટર ના કરતા હોય. અમુક ક્રિએટર હોય એને 1 લાખ સબસ્ક્રાઈબર હોય, અમુક ક્રિએટરને 50,000 સબસ્ક્રાઈબર હોય. પણ 50,000 સબસ્ક્રાઈબર વાળા ક્રિએટરની જો ફેસ વેલ્યુ વધારે હોય, કાયદેસર કોન્ટેન્ટ બનાવ્યું હોય, તો એને ભાઈ પ્રમોશનના પૈસા જાજા મળે અને બધી જગ્યાએ ઇન્વિટેશન જાજા મળે. જ્યારે 1 લાખ ક્રિએટર 1 લાખ ફોલોવર વાળો હોય, કોપી કન્ટેન્ટ જ બનાવ્યું હોય, કાં તો પછી વલ્ગર કન્ટેન્ટ કે પછી વોટ એવર ગમે એવો કન્ટેન્ટ બનાવ્યું હોય, તો એની ફેસ વેલ્યુ તો ઓછી જ કહેવાય ને. ગમે વાંધો નહીં. એ બધું આપણે કોઈક યુટ્યુબની જર્ની કે કાં તો પછી યુટ્યુબનો કોર્સ લોન્ચ કર્યું ને ત્યારે તમને બધું છે ને જ્ઞાન દેવાનો હો. કારણ કે યુટ્યુબમાં કેવી વસ્તુ ખબર? સ્કિલ પ્લસ લક તમારી પાસે બધું હોવું જોઈએ. આમાં ઘણા બધા એક્સપિરિયન્સની જરૂર પડે. આપણે યુટ્યુબના વિડીયાથી આપણે શીખી શકીએ નો ડાઉટ. આમાં અમુક ભૂલ છે એ આપણે બહુ જાજી વાર કરી નાખતા હોય, બહુ જાજા સમયથી કરતા હોય, એટલે તમને ખબર પડી જાય કે આ ભૂલ આપણે નહીં કરવાની. આજ મને ગમે એ ક્રિએટર ભૂટકે ને એને હું એમ જ કહું કે ભાઈ તમે યુટ્યુબમાંથી જોઈને શીખી લો. કારણ કે યુટ્યુબમાં આટલા બધા પોઈન્ટ અવેલેબલ છે ને, મારાથી 1-2 પોઈન્ટ ભૂલાઈ જાય, પણ યુટ્યુબમાં નથી ભૂલાવાના. એમાં તો વિડીયો કાયમ સ્ટીલ હલે માખી. આજ ભાઈ હું તમારા ભાઈએ બાંધી શું કામ ખબર? આજ મારે પરાઠાને ખાવા હતા ને જરીક વહેલો જ ઉઠી ગયો હતો. બાકી હમણાં જરીક ઉઠવાનું મોડું થઈ ગયું. 7 વાગે ઉઠું. અહીંયા હે ને આપણે બદોડી બંધ થઈ છે. અરે યાર મેરી શિફ્ટ કા ક્યાં હાલ કર દિયા? સત્યાનાશ નહીં ભાઈ, ગાય તો માતાજી હે, ભલન કરે કંઈ વાંધો નહીં. એક પાણી ડબલું નાખ્યું તો જાય. એમાં શું છે? હા ને કોરમાં ભાઈ જો ચકલા ચીમ ચીમ કરે છે ને ભારી મજા આવે છે. હવારના પરમાં મારે એક બીજું કામ શું કરવું જોઈએ તમને ખબર છે? અટણે જાઉં છત ઉપર આવી ગયો, અડધા છત ઉપર આવી ગયો. આ દેખાય ભૂંગરા નારવા તમે કહી શકો આને. એમાં છે એવું કે હે ને અહીં પાણીનું પ્રેશર એટલું હજુ જાજુ આવે ને તો એ બધું હે ને પાણી પતરા ઉપર પડે. પણ પતરા ઉપર વાંધો આવે ખબર? બરોબર અહીં તૈડ આવે છે. સેમ ટુ સેમ હે ને ઓલા 2 જગ્યાએ ખબર નહીં પણ કેમ કોઇન્સિડન્સ થઈ ગયો કે તૈડ ઉપર જ બરોબર આવ્યા. તો પછી વાંધો શું આવે ખબર?
વધારે વરસાદ આવી ગયો ઉપર પાણી વધારે ભરાઈ ગયું હોય ને અને સ્લોપમાં એટલે કે ઢાળમાં થોડીક ભૂલભાલ રહી ગઈ હોય ને તો પાણી છે ને એક ભેગું આવે ને તો તળમાંથી છે ને પાણી નીકળવા માંડે એટલે કે હેઠે પાણી પડે. તો આપણે શું કરવાનું છે, આજે આ દેખાય આમાં કદી નળી લેવું, આપણે નળી લંબાવીને અહીં મૂકી દેવું હેઠેરી, એટલે આપણે વાંધો નહીં આવીએ. કંઈ વાંધો નહીં ભાઈ, નળી ગોતવી જો હે. અને છાટા ના આવે ને તો છાટા અટાણમાંથી ચાલુ થઈ ગયા છે. કાળું ડિમાંગ બધી જગ્યાએ થઈ ગયું. મારે બહાર જવું છે, મારે કેમ આમાં બહાર નીકળવું યાર. ગરીબ માણસ આવે જો અહીં મેં એક બેટરી નાખી હતી, જો તમને દેખાડું. આ ને લિથિયમ પોલિમર બેટરી છે કે જે પાવર બેંકમાં વપરાય છે. એ મેં નાખી દીધી હતી કારણ કે બહુ જાજી ઉપસી ગઈ હતી અને હું પાવર બેંક ખોલતો હતો ને તેમાં અવાજ આવ્યો હતો. મેં કીધું એ બ્લાસ્ટ થઈ. આ લિથિયમ બેટરીના છે ને ફાટવામાં બહુ જાજી ધ્યાન રાખવું પડે. આપણા મોબાઈલને કેમ ફાટે એટલે ડાયરેક્ટ બોમ્બની જેમ જ ફાટી જાય. અને વાંધો હોય કે એની અંદર લિથિયમ પોલિમર બેટરી હોય. જ્યારે આપણા પંપમાં એમાં બેટરી આવે ને ઓલી સેલ ટાઈપની, એને લિથિયમ આયન કહેવાય. એ ફાટાની ચાન્સીસ બહુ એટલે બહુ ઓછા છે. તો જઈ આવો રાજકોટ. જો વરસાદ ચાલુ થઈ ગયા, કેમ મારે જાઉં રાજકોટ જાઉં તા. મિત્રો આપણે કીધું હતું ને કે આપણે બહાર જવાનું છે, પણ મેં ગાડીનું આગળ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોયું ને તો ખબર પડી ગાડી તો આપણી રિઝર્વમાં આવી ગઈ. રિઝર્વમાં એટલે હું અંદર ખાલી છે ને 4 લીટર જેટલું છે ને પેટ્રોલ વધ્યું હોય. તો કાંઈ વાંધો નહીં, જો આપણે ઢાંકણું ખોલી નાખ્યું છે અને આપણી પાસે ડીઝલ ક્યાં ઓછું છે જોઈ લ્યો. આટલા ડબલા ભર્યા છે બાપુ. કેટલા લીટર ડીઝલ દેહો તમે? કેટલા લીટર ડીઝલ હે તમે કેટલા દેહો? તમે જેટલા લીટર દેહો એટલું જડીએ, હિસાબ બરાબર. તમે 5 લીટર દેહો તો હું 5 લીટર દઈ, તો હિસાબ બરાબર છે ને? 5 લીટર દઉં સામું 20 દેવું પડે. હાથી કરતા તો હું પૈસા વ્યાજે ના લઈ લઉં. હાથી લઈ લે તો કોઈ દીએ તો. પૈસાનો સવાલ નથી બાપુ. આની અંદર પૈસાની જરૂર નથી, આની અંદર ડીઝલની જરૂર છે. એટલે જ કહું તો આપણે ભરીને રખાય ડીઝલ. આપણા આગળ કંઈ છે નહીં, ભરવું કેવાય ને. કંઈ વાંધો નહીં મિત્રો. હવે પછી આવી કપરી પરિસ્થિતિમાં છે ને બધું મેનેજ કરવું પડે. 5 લીટર છે ને આટની અંદર ડીઝલ નાખ્યું, પણ મારે સામે છે ને 20 લીટરનો છે ને કેરબો દેવો જોઈએ. આવડો મોટો અન્યાય ક્યાં આવડો મોટો અન્યાય થયો છે કોઈ ભેગો નથી થયો ને. મારે એક ભેગો જ થયો છે. કોઈ સારો વકીલ કે મેં આ પછી બંધ કરી દીધું. જોઈ શકો હવે મોટા ડબલાનો ભાઈ આપણે જુગાડ કરી લીધો છે, પણ આ જુગાડ મને અઘરો જેટલો લાગે છે. ભરોજાનો વારો આવીએ ને આપણા ખીચામાંથી પૈસા જાય. અહીંથી ગાડી કાઢવાની અઘરી વાત ભાઈ. હેઠે એવી ભૂટકી જાય ને વાત પૂછવામાં. આવા દે. તો હવે છે ને થોડોક રિપ્લાય દેવાનો સમય આવી ગયો છે. જો કે આવી રીતના બધા બકબક કરતા જ હોય. આપણે એની પાસે ખોટો ટાઈમ ના આવ્યા હતા. કમેન્ટ બહુ જાજી આવતી હતી. મેં કીધું હાલો કંઈ વાંધો નહીં, રિપ્લાય વિડીયો આપણે જરીક બનાવી નાખી. જો પેલા 1 મિનિટ તમે વિડીયો જો. આમાં કેવું છે ખબર, અમુક લોકોને વ્યૂ ના આવતા એટલે વ્યૂ પાછળ આવું કરે. કંઈ વાંધો નહીં, નો ડાઉટ ભાઈ. આપણા નામ રાખીને કે આપણા ફોટા રાખીને તમે વ્યૂ ખેંચતા મને જરાય વાંધો નથી. પણ અમુક લોકો પછી જે વડી વાતો કરે છે ને ખાલી ઇન્ટરનેટ ઉપર, અમુક લોકોનું કામ કેવું ખબર, ખાલી બકબક જ કરવાનું હોય. રિયલ લાઈફમાં બાકી કંઈ નહીં, એટલે કંઈ થાય નહીં. અને સિમ્પલ સાદા દેખાતા લોકો વિશે જોઈને તમને એવું લાગે ઓહ હા શું કરી શકીએ. આને પહેલાંય કીધું હે આવું અમે બહુ પહેલાં કામ મૂકી દીધું હે. બધું મૂકી દીધું હે, ભૂલી નથી ગયા. સરખા શબ્દ મારે સાંભળી લેજો. મૂકી દીધું હે, ભૂલી નથી ગયા. એકવાર કહી દે લપ કરવી છે ક્યાં બારા બેઠા તો ભાઈ એવું બધું કરે છે. લપ કરવાનું ભરતને કીધું લપ કરવાનું થતું ડાયરેક્ટ બાકી રોગી વાત ના કરો. મારા ભાઈ ગમે બોલાવી લે લપીને કરવી છે. તમે જરી સાંભળજો, એવો તો વિડીયો પાછળ કરીને જોજો. એ કે તમારે લપ કરવી ને ગમે ત્યાં બોલાવી લેજો. લપ ઈ લોકોને કરવી અને બોલાવવા આપણે. થોડુંક તો સેન્સ વાપરો મારો ભાઈ. નકર યુઝ્યુઅલી કેવું હોય, આજ મારે લપ કરવું હોય ને તો એને ફોન કરીને બોલાવે, હાલે ભાઈ તારે લપ કરવું તું આવતો રહે, મારે બોલાવવાનું હોય. કંઈક એ લોકો આપણે સામે ના બોલાવે. કંઈક થોડુંક બુદ્ધિ વાપરો. કહું તો હા એ બધા કામ કરી લીધા, આમ બધું મૂકી દીધું છે. કારણ કે બાંધવું ઝઘડો કરવો એમાં કોઈનો એટલે કોઈનો ફાયદો નથી. પહેલાંના જમાનામાં બધું બાંધવાનો ઝઘડો થતો હતો મને ખબર છે. કારણ કે આ બાંધવાનો ઝઘડો કરીએ ને પૈસા અને ટાઈમ બધું વેસ્ટ જ થઈ જવાનું છે. એ જે આવું કરતા એને તો હું મૂર્ખમાં જ ગણતરી કરું હું. બાકી તમે જે માનતા હોય એ નહીં મિત્રો. આવા લોકો પાસે ખોટો આપણો સમય કે આપણી બુદ્ધિ ના વપરાય. કારણ કે આપણી બુદ્ધિ બીજી જગ્યાએ હાલતી હોય એ જગ્યાએ ના હાલે. અને આપણે બહાર જવાનું એટલે ગરમી ઈ લેવલની થાય છે ને. કારણ કે વરસાદ આવવાનો હોય, વરસાદ આવે ને પેલા ખબર કી લેવલની ગરમી થાય, એટલે ઈ લેવલની ગરમી થાય છે. કંઈ વાંધો નહીં, આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી. નેક્સ્ટ વ્લોગમાં જોજો આપણે અમદાવાદને જવાનું યુટ્યુબ ક્રિએટર મીટઅપમાં. ત્યાં આપણે મળીશું. એમ પહેલાં વચમાં એક વ્લોગ બનાવી નાખી જોઈ લો. ડીઝલના તો ઊભા કરવાને ગમે એમ કહીને. બસ આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખી. રામે રામ ડાયરાને.